મને માફ કરી દો પપ્પા, હું કેટલો પાપી છું, કેટલો સ્વાર્થી થઈ ગયો તો. મારી આંખો ઉપર કેવા અંધકારના પાટા બંધાયેલા હતા. આખા વૃદ્ધાશ્રમના આંગણામાં એકદમ સનાટો છવાયેલો હતો. જમીન ઉપર ઘૂંટણભેર બેસીને એક જુવાન દીકરો પોતાના ઘરડા પિતાના પગ પકડીને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. એના આંસુઓથી પિતાના ચંપલ ભીના થઈ રહ્યા હતા. આસપાસ ઊભેલા અન્ય વૃદ્ધો અને આશ્રમના સંચાલકોની આંખો પણ આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ હતી. હજુમાં અડધા કલાક પહેલા જ જે દીકરો પોતાના પિતાને અહીં કાયમ માટે અનાથની જેમ છોડી જવા આવ્યો હતો, એ અચાનક આવું કેમ કરવા લાગ્યો? એનું હૃદય એકાએક કેમ પીગળી ગયું? એવું તે શું જોઈ લીધું એણે આ વૃદ્ધાશ્રમની ચાર દિવાલો વચ્ચે કે એને પોતાની ભૂલનો આટલો ઊંડો અહેસાસ થયો? આ સવાલનો જવાબ અને આખી ઘટના સમજવા માટે આપણે થોડા મહિનાઓ પાછળ ભૂતકાળમાં જવું પડશે. રાહુલ શહેરની એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા ઉપર કામ કરતો હતો. એની પત્ની શિખા એકદમ આધુનિક વિચારોવાળી હતી અને એમનો 5 વર્ષનો દીકરો કબીર. બસ આ નાનકડો પરિવાર શહેરના એક આલિશાન ફ્લેટમાં રહેતો હતો. રાહુલના પિતા માવજીભાઈ આખી જિંદગી ગામડાની ખુલ્લી હવામાં રહ્યા હતા. પોતાની પત્નીના અવસાન પછી તેઓ ગામડાના ઘરમાં સાવ એકલા પડી ગયા હતા. દીકરાના પ્રેમના કારણે અને પાડોશીઓના વારંવાર સમજાવવાથી તેઓ રાજી ખુશીથી પોતાનું ગામ, પોતાનું ખેતર છોડીને શહેરમાં આવ્યા હતા. શરૂઆતના થોડા દિવસો તો બધું એકદમ સરસ ચાલ્યું. કબીરને એના દાદા સાથે વાત કરવાની અને રમવાની ખૂબ મજા આવતી. પણ ધીમે ધીમે શિખાને ઘરમાં એક દેશી અને વૃદ્ધ માણસની હાજરી ખટકવા લાગી. માવજીભાઈને શહેરની મોડર્ન રીતભાત નહોતી આવડતી. એમને ડાઇનિંગ ટેબલ ઉપર કાંટા ચમચીથી જમવાના બદલે જમીન ઉપર પલાઠી વાળીને જમવાની આદત, એમનું વહેલી સવારે મોટેથી ભજન ગાવું અને રાત્રે આવતી ખાંસી, આ બધું શિખા માટે કંટાળાજનક અને અસહ્ય બની ગયું હતું. નાની નાની વાતોમાં ઘરમાં કકળાટ અને ઝઘડા થવા લાગ્યા. જ્યારે માવજીભાઈના હાથમાંથી પાણીનો કાચનો ગ્લાસ તૂટી જાય તો શિખા આખો દિવસ મેણા મારતી રહેતી. રાહુલ ઓફિસેથી થાકીને આવે એટલે રોજ એને પત્નીની ફરિયાદો સાંભળવી પડતી. રાહુલ બંનેની વચ્ચે ખરાબ રીતે પીસાતો હતો, પણ એક પતિ હોવાના નાતે અને પોતાના ઘરની રોજબરોજની શાંતિ જાળવવા માટે એ હંમેશા શિખાનો જ પક્ષ લેતો. માવજીભાઈ પોતાના રૂમમાં એકલા બેઠા બેઠા બધું જ સાંભળતા, પણ ક્યારેય વળતો જવાબ ન આપતા. એમને પોતાના એકના એક દીકરાનું હસતું રમતું ઘર નહોતું ભાંગવું. જે પિતાએ કાળી મજૂરી કરીને પોતાના શોખ મારીને દીકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવ્યો હોય, એ જ પિતા આજે દીકરાના ઘરમાં એક અણગમતા અને ભારરૂપ મહેમાન બની ગયા હતા. એક રાત્રે હદ થઈ ગઈ. શિખાની કોઈ મોટી પાર્ટી હતી અને એની હાઈફાઈ બેનપણીઓ ઘરે આવી હતી. માવજીભાઈ ભૂલથી પોતાના લેંઘા ઝભામાં ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. શિખાને પોતાની બેનપણીઓ સામે ખૂબ શરમ અને અપમાન અનુભવાયું. રાત્રે મહેમાનો ગયા પછી એણે ગુસ્સામાં લાલચોળ થઈને સીધી ધમકી આપી દીધી કે રાહુલ, હવે મારાથી એક દિવસ પણ વધારે સહન નહીં થાય. જો આ ઘરમાં તમારા પિતાજી રહેશે તો હું કબીરને લઈને કાલે સવારે જ કાયમ માટે મારા પિયર જતી રહીશ. હવે છેલ્લો નિર્ણય તમારે કરવાનો છે, હું કે તમારા પિતા? રાહુલે થોડો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ શિખાની જીદ અને ગુસ્સા સામે એ હારી ગયો. રાતભર પડખા ઘસીને જાગીને એણે એક નિર્ણય લીધો, પોતાના પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવવાનો. બીજા દિવસની સવાર હતી. વાતાવરણમાં એક ઉદાસી છવાયેલી હતી. રાહુલે પિતાના રૂમમાં જઈને ધીમા અવાજે કહ્યું કે પપ્પા, ચાલો તમારો સામાન પેક કરી લ્યો. આજે તમને એક નવી જગ્યાએ લઈ જાઓ જ્યાં તમને ફાવશે
અને કોઈ રોકટોક નહીં હોય. માવજીભાઈ અનુભવી માણસ હતા. એ દીકરાની આંખોની ચોરી અને એના અવાજની ધ્રુજારી ઉપરથી આખી વાત સમજી ગયા. એમણે એક પણ પ્રશ્ન ન કર્યો, ન કોઈ વિરોધ કર્યો. ચૂપચાપ પોતાના 2-4 જોડી જૂના કપડાં અને પત્નીની એક તસવીર પોતાની થેલીમાં મૂકી દીધી. દરવાજેથી બહાર નીકળતી વખતે એમણે એકવાર પોતાના દીકરાના ઘરને અને પોતાના પૌત્ર કબીરને ભીની અને લાચાર આંખે નિહાળી લીધું. ગાડી ચાલી નીકળી. રસ્તામાં બંને વચ્ચે સ્મશાન જેવી શાંતિ હતી. કારની અંદર એસી ચાલુ હતું, છતાં રાહુલના કપાળ ઉપર પરસેવો છૂટી રહ્યો હતો. એની નજર વારંવાર રિયર વ્યૂ મિરરમાં પાછળની સીટ ઉપર બેઠેલા પિતાના ઉદાસ ચહેરા ઉપર જતી હતી. માવજીભાઈ બારીની બહાર રસ્તા ઉપર દોડતા વાહનોને જોઈ રહ્યા હતા, પણ એમની નજરમાં એક શૂન્યતા હતી. કદાચ એ જૂના દિવસો યાદ કરી રહ્યા હતા, જ્યારે એમણે પોતાના ખભા ઉપર બેસાડીને નાનકડા રાહુલને ગામનો મેળો બતાવ્યો હતો. શહેરની ભીડભાડ ધીમે ધીમે પાછળ છૂટી રહી હતી અને ગાડી હાઈવે ઉપર આવી ગઈ હતી. શાંતિકુંજ વૃદ્ધાશ્રમનો લોખંડનો ગેટ હવે બિલકુલ નજીક આવી રહ્યો હતો. રાહુલના મનમાં એક ગભરામણ અને અપરાધભાવ સતત વધી રહ્યો હતો, પણ એણે હિંમત ભેગી કરીને ગાડી મેઇન ગેટની અંદર લીધી. અહીંનું વાતાવરણ શહેરના ઘોંઘાટથી સાવ અલગ હતું. ચારે બાજુ લીલાછમ ઝાડ અને સરસ મજાનો બગીચો હતો. બહારથી જોવામાં આ જગ્યા કોઈ રિસોર્ટ જેવી લાગતી હતી, પણ રાહુલના મનમાં એક વિચિત્ર ભાર હતો. એ જાણતો હતો કે આ મકાનની સુંદરતા પાછળ અનેક તરછોડાયેલા મા બાપની ઉદાસી છુપાયેલી છે. બગીચામાં મૂકેલા બાકડાઓ ઉપર કેટલાક વૃદ્ધો બેઠા હતા. કોઈના હાથમાં અખબાર હતું, તો કોઈ શૂન્ય મનસ્ક બનીને આકાશ તરફ જોઈ રહ્યું હતું. એક વૃદ્ધા તો આવતી જતી દરેક ગાડી તરફ એવી આશાથી જોતા હતા કે કદાચ એમનો દીકરો એમને પાછો લેવા આવ્યો હશે. માવજીભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા. એમનો ચહેરો એકદમ શાંત હતો. કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં. બસ એમણે પોતાની થેલી ખભા ઉપર રાખી અને દીકરાની પાછળ પાછળ ધીમા પગલે ચાલવા લાગ્યા. રાહુલ એમને લઈને આશ્રમની ઓફિસ તરફ વધ્યો. એનું મન કરતું હતું કે એકવાર પાછું વળીને પિતાને ભેટી પડે, પણ પત્નીની ધમકી અને પોતાનો સ્વાર્થ એને રોકી રહ્યો હતો. ઓફિસનો દરવાજો ખોલીને બંને અંદર ગયા. સામે એક મોટા ટેબલ પાછળ આશ્રમના સંચાલક અને મેનેજર બેઠા હતા. એમનું નામ શ્રીકાંતભાઈ હતું. ઉંમર હશે આશરે 50ની આસપાસ. રાહુલે ખચકાતા અવાજે પોતાની ઓળખાણ આપી કે નમસ્તે, મારું નામ રાહુલ છે અને હું મારા પિતાજીને, મારો મતલબ કે એમને અહીં દાખલ કરવા માટે આવ્યો છું. જે પણ ફી કે ખર્ચો હશે એ હું નિયમિત ચૂકવી દઈશ. શ્રીકાંતભાઈએ પોતાના ચશ્મા સરખા કર્યા અને એડમિશન ફોર્મ કાઢતા કાઢતા નજર ઊંચી કરી. જેવી એમની નજર પાછળ ઊભેલા માવજીભાઈ ઉપર પડી, એમના હાથમાંથી પેન જમીન ઉપર પડી ગઈ. એ એકદમ ચોંકી ગયા, જાણે કોઈ અશક્ય વસ્તુ જોઈ લીધી હોય એમ એમની આંખો પોડી થઈ ગઈ. એક જ સેકન્ડમાં એ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને પોતાનું ટેબલ ઓળંગી અને સીધા માવજીભાઈ પાસે દોડી ગયા. રાહુલ કાંઈ સમજે એ પહેલાં શ્રીકાંતભાઈએ નીચે વળી અને માવજીભાઈના ચરણ સ્પર્શ કર્યા. એમના અવાજમાં આદર હતો કે બાપુજી, તમે અહીંયા ક્યાંથી? આ બધું શું છે? આ હું શું જોઈ રહ્યો છું? શ્રીકાંતભાઈની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ બંને સ્પષ્ટ દેખાતા હતા. માવજીભાઈના હોઠ ઉપર એક મુસ્કાન આવી ગઈ. તેમણે પ્રેમથી શ્રીકાંતભાઈના ખભા ઉપર હાથ મૂક્યો અને એમને ઊભા કરતા ધીમા અવાજે બોલ્યા, અરે શ્રીકાંત, ગાંડો થઈ ગયો છે કે શું? તું કેમ છે દીકરા? સમયની વાત છે ભાઈ. નસીબ અને સંજોગો માણસને ક્યાંથી ક્યાં ખેંચી લાવે છે એ કોઈ કહી શકતું નથી. બસ માની લે કે હવે મારો બાકીનો સમય અહીં જ પસાર થવાનો છે. આ બધું રાહુલ માટે કોઈ ફિલ્મ જોવા જેવું હતું. એ બિલકુલ અવાક થઈ ગયો. એના પિતા
જે આખી જિંદગી એક નાનકડા ગામડામાં જ રહ્યા હતા, એ શહેરના આ વૃદ્ધાશ્રમના મેનેજરને કેવી રીતે ઓળખતા હતા? અને આ સંચાલક એના પિતાને આટલું બધું સન્માન કેમ આપી રહ્યો હતો? જાણે કોઈ દેવતા સામે ઊભા હોય એવો ભાવ શ્રીકાંતભાઈના ચહેરા ઉપર હતો. રાહુલે પોતાની મૂંઝવણ અને આશ્ચર્યને રોકી ન શકતા પૂછી લીધું કે એક્યુઝ મી શ્રીકાંતભાઈ, મને કાંઈ સમજાતું નથી. તમે મારા પપ્પાને અગાઉથી કેવી રીતે ઓળખો છો અને તમે એમને બાપુજી કેમ કહી રહ્યા છો? શ્રીકાંતભાઈએ રાહુલ તરફ જોયું. હવે એમની આંખોમાં આદરની જગ્યાએ એક રોષ અને ગુસ્સો હતો. એમણે એક ઊંડો શ્વાસ લીધો અને રાહુલ સામે ગંભીરતાથી જોતા બોલ્યા કે ઓળખું છું. અરે રાહુલભાઈ, તમે આ કોનેય અનાથની જેમ છોડવા આવ્યા છો એની તમને જરાય ખબર છે ખરી? તમે ભલે મોટા સાહેબ બની ગયા હો, પણ તમારા જન્મદાતા વિશે તમે સાવ અજાણ છો. આ માવજીભાઈ માત્ર તમારા પિતા નથી, પણ મારા જેવા અનેક લોકો માટે સાક્ષાત ભગવાન છે. શ્રીકાંતભાઈ થોડું રોકાયા. એમણે ટેબલ ઉપરનું એક ખાનું ખોલ્યું અને અંદરથી એક જૂની ડાયરી બહાર કાઢી. એમણે એવો ખુલાસો કરવાની શરૂઆત કરી જેણે રાહુલના પગ નીચેથી જમીન ખસેડી નાખી. ઓફિસના એ શાંત ઓરડામાં જાણે સમય થંભી ગયો હતો. શ્રીકાંતભાઈના હાથમાં રહેલી એ જૂની ડાયરીના પાના જાણે કોઈ મોટો વિસ્ફોટ કરવાના હોય એવો માહોલ સર્જાઈ ગયો હતો. રાહુલના હૃદયના ધબકારા એટલા વધી ગયા કે એને પોતાનો શ્વાસ સંભળાઈ રહ્યો હતો. એની નજર ક્યારેક શ્રીકાંતભાઈના ચહેરા ઉપર તો ક્યારેક પોતાના પિતાના ચહેરા ઉપર ફરતી હતી. શ્રીકાંતભાઈએ ભારે અવાજે ડાયરીમાંથી નજર ઊંચી કરી અને બોલવાનું શરૂ કર્યું કે રાહુલભાઈ, આજથી 25 વર્ષ પહેલાં આ શાંતિકુંજ કોઈ એવો મોટો આશ્રમ નહોતો. આ તો ગામની બહાર આવેલું એક જૂનું ખખડધજ ભાડાનું મકાન હતું, જ્યાં આશરે 20 જેટલા નિરાધાર વૃદ્ધો આશરો લઈને પડ્યા હતા. હું એ સમયે એક સ્વયંસેવક તરીકે અહીં કામ કરતો હતો. એક વખત ધોધમાર વરસાદની સિઝન હતી અને મકાન માલિકે અમને મકાન ખાલી કરવાની નોટિસ આપી દીધી. એણે મકાનનો સામાન રસ્તા ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું. એ રાત્રે વરસાદમાં પલળતા એ વૃદ્ધોની હાલત જોઈને હું રસ્તાની વચ્ચે બેસીને રડી રહ્યો હતો. અમને કોઈ રસ્તો સૂઝતો નહોતો. રાહુલ એકદમ ધ્યાનથી આ બધું સાંભળી રહ્યો હતો. એને સમજાતું નહોતું કે આ વાર્તા સાથે એના પિતાનો શું સંબંધ છે. શ્રીકાંતભાઈએ આગળ કહ્યું ત્યારે ત્યાંથી એક ખેડૂત પસાર થયો. એ માણસે પોતાના દીકરાના ભવિષ્ય માટે એને શહેરમાં મોટી શાળામાં ભણાવવા માટે પોતાની અડધી જમીન વેચી દીધી હતી. એના ખભા ઉપર રહેલી થેલીમાં જમીન વેચીને આવેલા રોકડા રૂપિયા હતા. એ માણસ રસ્તા ઉપર ઊભો રહ્યો. એણે પેલા લાચાર વૃદ્ધોને જોયા. મારી પાસે આવીને આખી વાત જાણી અને પછી એણે જે કર્યું એ કોઈ દેવતા જ કરી શકે. શ્રીકાંતભાઈનો અવાજ હવે રડમસ થઈ ગયો હતો. એ ખેડૂતો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાના દીકરાના ભવિષ્ય માટે રાખેલી એ આખી થેલી મકાન માલિકના મોઢા ઉપર મારી દીધી. એણે એ જ રાત્રે મોમાઈગા પૈસા આપીને આ આખી જગ્યા એ વૃદ્ધો માટે ખરીદી લીધી. એટલું જ નહીં, પછીના 6 મહિના સુધી એણે જાતે અહીં મજૂરી કરી, પથ્થરો ઊંચકા અને આ નવું બિલ્ડિંગ ઊભું કર્યું. પણ જ્યારે મેં બોર્ડ ઉપર એમનું નામ લખવાની વાત કરી ત્યારે એમણે મને સોગંદ આપીને ચૂપ કરી દીધો. એમણે કહ્યું કે નેકી કરીને કૂવામાં નાખવાની હોય, એનો દેખાડો ન કરવાનો હોય. શ્રીકાંતભાઈ હવે પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને રાહુલની બિલકુલ નજીક આવીને બોલ્યા કે રાહુલ, એ ખેડૂત બીજું કોઈ નહીં પણ આ તારા પિતા માવજીભાઈ છે. આ આખો આશ્રમ, આ જમીન, આ બગીચો, આ બધું જ તારા પિતાની કમાણી છે. આ સંસ્થાના અસલી માલિકે પોતે છે. પોતાની જમીન વેચી દીધા પછી તને ભણાવવા માટે એમણે રાત દિવસ કાળી મજૂરી કરી, લોકોના ખેતરમાં પાણી વાળ્યા,
પણ ક્યારેય તને ઓછું ન આવવા દીધું. એમણે એ દિવસોમાં પોતાના માટે નવા કપડાં તો શું, નવા ચંપલ પણ નહોતા ખરીદ્યા. આ સાંભળતા જ રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના આખા શરીરમાં એક ભયાનક ધ્રુજારી છૂટી ગઈ. એની આંખો ફાટી ગઈ. શ્રીકાંતભાઈનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો. અને આજે તું શું કહે છે? તું અહીંયા ફી ભરવા આવ્યો છે? જે માણસે હજારો વૃદ્ધોને સત આપી, આજે તું એ જ માણસને, તારા જન્મદાતાને અનાથની જેમ છોડવા આવ્યો છે. શરમ આવવી જોઈએ તારા ભણતર ઉપર અને તારી એ કહેવાતી મોડર્ન જિંદગી ઉપર. ઓફિસના કાચની બહાર ઊભેલા અન્ય વૃદ્ધો પણ આ વાત સાંભળી ગયા હતા. માવજીભાઈ હજુ પણ ચૂપ હતા. એમણે શ્રીકાંતભાઈનો હાથ પકડીને ધીમેથી કહ્યું કે બસ કર શ્રીકાંત, જવા દે હવે, છોકરું છે, એનાથી ભૂલ થઈ ગઈ, એમાં એનો કોઈ વાંક નથી. એની પત્નીને મારું ગામથી પણ નથી ગમતું, તો હું અહીં ખુશીથી રહીશ. મારા દીકરાનું ઘર ન ભાંગવું જોઈએ. પિતાના મોઢેથી આટલો પ્રેમ અને આટલો ત્યાગ સાંભળીને રાહુલના મનની અંદર જાણે કોઈ મોટો બંધ તૂટી ગયો. એના મગજમાં પોતાની પત્નીના કડવા વેણ અને પોતાના પિતાનો શાંત ચહેરો ટકરાવા લાગ્યા. જે પિતાએ આખી દુનિયાના લોકો માટે આટલું મોટું દાન કરી દીધું, એમને જે ઘરની બહાર કાઢી રહ્યો હતો, એનો અહંકાર, એનો સ્વાર્થ, એની આધુનિકતાના બધા જ પડદા એક જ સેકન્ડમાં બળીને ખાક થઈ ગયા. એક પળનો પણ વિચાર કર્યા વગર રાહુલે પાછળ ફરીને પોતાના પિતા તરફ દોટ મૂકી. હવે એને ન તો કોઈની શરમ હતી, ન કોઈનો ડર. એ સીધો પોતાના પિતાના ચરણોમાં પડી ગયો. એના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. મને માફ કરી દ્યો પપ્પા, હું કેટલો પાપી છું, કેટલો સ્વાર્થી થઈ ગયો તો. મારી આંખો ઉપર કેવા અંધકારના પાટા બંધાયેલા હતા. રાહુલે પોતાના પિતાના પગ પકડી લીધા. ઓફિસની બહાર ઊભેલા વૃદ્ધો અને કર્મચારીઓની આંખો પણ આ દ્રશ્ય જોઈને છલકાઈ ગઈ. એક દીકરાને આ રીતે પસ્તાવો કરતો જોઈને આશ્રમનું વાતાવરણ એકદમ ભાવનાત્મક બની ગયું હતું. માવજીભાઈથી પોતાના એકના એક સંતાનની આ હાલત જોવાઈ નહીં. એમણે તરત જ નીચે વળીને રાહુલને ઊભો કર્યો. પોતાના હાથ વડે એમણે દીકરાના આંસુ લૂછ્યા. એમના અવાજમાં સહેજ પણ કડવાશ નહોતી, માત્ર વાત્સલ્ય હતું. અરે ગાંડા, આમ જાહેરમાં રડે છે શું કામ? એક બાપ ક્યારેય પોતાના સંતાનથી નારાજ રહી શકે ખરો? તે પ્રગતિ કરી, તું મોટો માણસ બન્યો, એ જ મારી સૌથી મોટી કમાણી છે. તારો પરિવાર ખુશ રહે, બસ મારે આ જિંદગીમાં બીજું કાંઈ નથી જોઈતું. પણ રાહુલ હવે અંદરથી સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. એનો બધો જ અહંકાર સાવ ઓગળી ગયો હતો. એણે પિતાની થેલી પોતાના હાથમાં લઈ લીધી અને એકદમ મક્કમ અવાજે કહ્યું, ના પપ્પા, હવે હું તમને અહીં એક પળ પણ નહીં રહેવા દઉં. તમે મારી સાથે ઘરે પાછા આવો છો. જે ઘરમાં તમારા માટે જગ્યા નથી, એવા સ્વાર્થી ઘરમાં મારે પણ હવે નથી રહેવું. શ્રીકાંતભાઈના ચહેરા ઉપર હવે સંતોષની અને ગર્વની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. એમણે હળવેથી કહ્યું કે રાહુલભાઈ, આજે તમે જિંદગીનો સૌથી સાચો નિર્ણય લીધો છે. મા બાપના આશીર્વાદ અને એમની છત્રછાયા વિના કોઈ પણ મહેલ સ્મશાન સમાન જ હોય છે. રાહુલ પોતાના પિતાનો હાથ પકડીને ગાડી તરફ પાછો ફર્યો. પાછા ફરતી વખતે કારની અંદરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. હવે ત્યાં કોઈ ઉદાસી નહોતી, પણ એક અનોખી ઉષ્મા અને પ્રેમ હતો. રાહુલ ડ્રાઇવિંગ કરતી વખતે વારંવાર માવજીભાઈ સામે જોઈ અને હળવું સ્મિત કરતો. એને હવે પોતાના પિતાના દેશી પહેરવેશ કે સાદાઈમાં કોઈ શરમ નહોતી લાગતી, પરંતુ ગર્વની અનુભૂતિ થતી હતી. થોડી વારમાં જ ગાડી એમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઊભી રહી. રાહુલે જાતે બહાર નીકળીને પિતા માટે કારનો દરવાજો ખોલ્યો. લિફ્ટમાં ઉપર જતા એના મનમાં એક નિશ્ચય ઘડાઈ ગયો હતો. ફ્લેટનો દરવાજો ખોલ્યો. અંદર ડ્રોઈંગ રૂમમાં શિખા ટીવી જોવામાં વ્યસ્ત હતી.
માવજીભાઈને ફરીથી ઘરમાં દાખલ થતા જોઈને એના ભવા ચડી ગયા અને ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એ કંઈ કડવાવેણ બોલવા જાય એ પહેલાં જ રાહુલે પોતાનો હાથ ઊંચો કરીને એને અટકાવી દીધી. રાહુલનો અવાજ એકદમ શાંત પણ પથ્થર જેવો કઠોર હતો. શિખા, હવે આ વિષય ઉપર એક શબ્દ પણ બોલતી નહીં. આ ઘર અને આ દીકરો બંને મારા પિતાજીના છે અને તેઓ જિંદગીભર અહીં જ રહેશે. જો તને એમની સાદાઈ કે એમની હાજરીની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો દરવાજો ખુલ્લો છે. તું તારા પિયર જવા માટે મુક્ત છે. પણ મારા ભગવાન સમાન પિતા હવે આ ઉંમરે ક્યાંય નહીં જાય. રાહુલના ચહેરા ઉપરની આવી કડકાઈ શિખાએ લગ્ન પછી પહેલીવાર જોઈ હતી. એ એકદમ સ્તબ્ધ રહી ગઈ. રાહુલની આંખોની સચ્ચાઈ જોઈને એને સમજાઈ ગયું કે હવે એની કોઈ પણ જીદ કે ધમકી અહીં કામ નહીં કરે. સાથે જ શિખાના મનમાં પણ એક વિચાર ઝબક્યો કે જો કાલે મોટો થઈને એનો દીકરો કબીર એની સાથે આવો જ વ્યવહાર કરશે તો એના ઉપર શું વીતશે. શિખાનું માથું ધીમે ધીમે નીચે નમી ગયું. એણે કોઈ જવાબ ન આપ્યો, પણ એની નજર બતાવી રહી હતી કે એ પોતાની ભૂલ સમજી ગઈ છે. માવજીભાઈએ પણ વાતાવરણ હળવું કરવા શિખા તરફ જોઈ અને સ્મિત કર્યું, જે જોઈને શિખાની આંખો પણ ભીની થઈ ગઈ. એટલામાં અંદરના બેડરૂમમાંથી કબીર દોડતો દોડતો આવ્યો અને દાદા, મારા દાદા એમ કરતો કરતો માવજીભાઈના પગે વળગી પડ્યો. માવજીભાઈએ પણ પોતાના પૌત્રને હરખથી હવામાં ઊંચકી લીધો. રાહુલની આંખોમાં ફરીથી જળજળિયા આવી ગયા, પણ આ વખતે એ આંસુ દુઃખ કે પસ્તાવાના નહીં, પણ ખુશીના અને શાંતિના હતા. એણે આજે જિંદગીનો સૌથી મોટો પાઠ ભણી લીધો હતો કે દુનિયાની કોઈ પણ આધુનિકતા, દેખાડો કે સંપત્તિ મા બાપના પ્રેમ અને બલિદાનની બરાબરી ક્યારેય કરી શકતા નથી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.